મિત્રો, આમ આદમી પાર્ટીથી ભાજપ એટલું ડરી ગયું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની વારંવાર ધરપકડો કરી રહી છે. તમે જો અત્યાર સુધી લગભગ 150થી વધુ કાર્યકર્તાઓ ઉપર FIR કરી દેવી, એમની ધરપકડો કરી લેવી. હમણાં જ મને મેસેજ મળ્યા, અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પ્રકાશભાઈ ડોંગાની પણ ધરપકડ કરી લીધી છે. એ જ્યારે ફોર્મ ભરાવામાં પ્રક્રિયામાં હતા ઉમેદવારોના, કારણ કે સ્વાભાવિક છે કે એમની ઉપર જવાબદારી હોય, ત્યારે એમની પોલીસે એક કેસમાં ધરપકડ કરી. મને એ નથી સમજાતું કે ખરેખર આમ આદમી પાર્ટીનો શું ગુનો છે, અમારા સૌ લોકોનો ગુનો શું છે? શું ગુજરાતની જનતાનો અવાજ બનવું એ ગુનો છે? શું ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવો એ ગુનો છે? શું ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો આ બધા પીડિત છે, એમના માટે અવાજ ઉઠાવવો શું ગુનો છે? અને ગુનો હોય તો અમે સજા ભોગવવા તૈયાર છીએ. પણ ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. કેટલાય ઉમેદવારોને હજી ડરાવવા અને ધમકાવવાની કોશિશો થશે, પણ અમે મજબૂતાઈથી લડીશું. તો મહેરબાની કરીને જ્યારે તમે મતદાનના દિવસે બૂથમાં જાઓ ત્યારે ઝાડુનું બટન ભૂલતા નહીં, કારણ કે ઝાડુનું બટન જે તમારી પાસે પહોંચ્યું છે એ આપણા ગુજરાતની સમૃદ્ધિ, સુશાસન માટેની નિશાની છે. ક્રાંતિવીરો જે લડી રહ્યા છે એને મજબૂત હિંમત આપવાની નિશાની છે. તો આપ એ કામ કરજો એવી હું વિનંતી કરું છું. નમસ્કાર સાથીઓ, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જાણે અગાઉથી જ પોતાની હાર પાડી ગઈ હોય એ મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર અને ઉમેદવારો ઉપર સતત ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. આ કાવતરાના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશભાઈ ડોંગા ઉપર પણ ખોટો કેસ કરવામાં આવ્યો. આજથી 3 દિવસ પહેલા પ્રકાશભાઈ ડોંગા દ્વારા એમને કોઈ વ્યક્તિ બેફામ ગાળો ભાંડતો હોય એ રીતનો ઓડિયો પોલીસ તંત્રને પણ આપવામાં આવ્યો હતો. પરંતુ આજે એ વ્યક્તિ ઉપર કેસ કરવાના બદલે પ્રકાશભાઈ ડોંગા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આમ તો ગુજરાતની જનતા હંમેશા શાંતિ અને ન્યાયપ્રિય જનતા રહી છે. આ ગુજરાત મહાત્મા ગાંધીનું, સરદાર પટેલનું ગુજરાત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે કાવતરા કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે. અને અમને આશા છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે. નમસ્કાર. આજે ફરી 3 FRI અને 1 ધરપકડ. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ અને જેમણે જામનગર રૂરલ વિધાનસભામાં ચૂંટણી લડી અને બીજા નંબર ઉપર રહેલા એવા પ્રકાશભાઈ ડોંગાની જૂના કેસમાં આજે ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં મેન્ડેટ ભરવાનું કામ ચાલુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરાવાની પ્રક્રિયામાં બેઠા છે અને એવા સમયે સુરેન્દ્રનગરમાં 3 નવી FRI અને પ્રકાશભાઈ ડોંગા જેવા નેતાની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવી ગુજરાતના ઇતિહાસમાં FRI મંત્રી તરીકે ઓળખાવાના છે. એમને આ જે કલંક છે ગુજરાતનું, આ કલંક વિપક્ષ ઉપર સૌથી વધારે FRI કરવાનું કામ કોઈ ગૃહમંત્રીએ કર્યું હોય તો એ હર્ષ સંઘવીએ કર્યું છે. જીતવા માટેનો ફોર્મ્યુલા વિપક્ષ ઉપર FRI કરો, ચૂંટણી ટાણે એને જેલમાં નાખો, સામે પક્ષે કોઈ હોય નહીં, આપણે આપણા કામ ગણાવવાના નહીં અને કામ વગર મત લઈ અને જીતી જવાનું. શરમ આવવી જોઈએ, શરમ. જો આપણામાં થોડી ઘણી પણ શરમ હોય તો 30 વર્ષના કામનો હિસાબ જનતાને આપો, 30 વર્ષના કામ જનતાને દેખાડો અને મત માંગો. વિપક્ષના ઉમેદવારોને આવી રીતે પ્રતાડિત કરીને FRI કરીને જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ગુજરાતમાં, ગુજરાત માટે કલંકરૂપ છે. હર્ષ સંઘવી નવો જનરલ ડાયર છે. આ કાળા અંગ્રેજો જે રીતે ગુજરાતની અંદર રાજ કરે છે, આજ દી સુધી આવા પ્રકારની રાજનીતિ ક્યારેય જોવા મળી નથી. ગુજરાતના લોકો જાણે છે ભાજપના પાપનો ઘડો ભરાણો છે. ભાજપના પાપનો ઘડો ફોડવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. જય હિન્દ. જી નમસ્કાર.
હું છું રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી. આપની સમક્ષ આજે એક ખૂબ મહત્વની વાત કરવી છે કે મારા સાથી મિત્ર ભાઈ શ્રી પ્રકાશભાઈ ડોંગા કે જે સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ છે અને એ આજે પોતાની ઓફિસ ઉપર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તે તમામ જે ઉમેદવારો છે એના ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે પોલીસ અચાનક ત્યાં આવે છે અને અમારા માનની નેતા એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ ડોંગાની ધરપકડ કરે છે. પ્રકાશભાઈ એકાદ દિવસ પહેલા જ પોતાનો વિડીયો જાહેર કરીને કીધું હતું કે કાંઈક ખોટા કેસ કરી અને ઓલું કરી અને ફસાવવા માટે અને પ્રકાશભાઈ ડોંગાના નેતૃત્વની અંદર એ આખા ઝોનની અંદર ચૂંટણી કેમ મજબૂતીથી થઈ શકે આવા ઈરાદાથી, આવા ભાજપના ઈશારાથી પોલીસે પ્રકાશભાઈ ડોંગાને આજે અટક કરી છે. ત્યારે મારી આપ સૌને એક વિનંતી છે કે આ જે તાનાશાહી જે ચાલી રહી છે કે જે નેતા પોતાનું કામ કરી રહ્યા છે, પોતાની ઓફિસ ઉપર શાંતિપૂર્ણ રીતે ઉમેદવારી પત્ર જે ભરાઈ રહ્યા હતા એ જે કાર્યકર્તાઓની સાથે સાથે એ ઉમેદવારોને મદદ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે ત્યાંથી આવીને પ્રકાશભાઈને ઉઠાવી ગઈ છે. ત્યારે મારે આ તાનાશાહી ભાજપ અને તાનાશાહી ભાજપના ઈશારે કામ કરતી પોલીસને કહેવું છે કે તમને આજે જ કેમ ભાઈ પ્રકાશભાઈના કોઈ પણ કેસ હોય કે જૂઠો કોઈ પણ વસ્તુ હોય તો તમને અત્યારે જ કેમ યાદ આવ્યું છે ભાઈ ચૂંટણી આવી છે ત્યારે? પ્રકાશભાઈ તો ત્યાં જ છે ભાઈ. ક્યાં પ્રકાશભાઈ ક્યાંય વયા ગયા હતા? લંડન વયા ગયા હતા? અમેરિકા ગયા હતા? પ્રકાશભાઈ અહીં નહોતા એટલે આજ સુધી તમે એને અરેસ્ટ ન કર્યા. આજે ચૂંટણી આવી છે જે અમે કામગીરીમાં વ્યસ્ત છીએ ત્યારે તમે ખોટી રીતે તમને આમ આદમી પાર્ટીનો જે વ્યાપ છે વધી રહ્યો છે, પ્રકાશભાઈ ડોંગા જેવા ના નેતૃત્વની અંદર આમ આદમી પાર્ટી ખૂબ વિકાસ પામી રહી છે એ દેખાઈ નથી શકતા. એટલે ભાજપના ઈશારે તમે આ ધંધા કરવાના આદરા છે. આ નહીં ચાલે તમારું જાજો સમય. પ્રકાશભાઈ ચોક્કસથી બહાર આવી અને મજબૂતીથી કામ કરશે અને પ્રકાશભાઈના નેતૃત્વની અંદર સૌરાષ્ટ્ર ઝોન 1ની અંદર પૂર્ણ બહુમતીથી, તાકાતથી આ જનતા જોવે છે. તમે જે કરો છો ને, જે તમે ધંધા આદરા છે ને, એ બહુ જ જનતા જોવે છે. જનતાને ખબર છે કે આ ખોટું કરી રહ્યા છે, પ્રકાશભાઈ ઉપર ખોટું થયું છે. તો આનો જવાબ ચોક્કસ મળશે અને અમે આમ આદમી પાર્ટીના દરેક સૈનિકો છે એ મજબૂતીથી લડશું. પ્રકાશભાઈની ધરપકડથી ત્યાંનો એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો કે આવનારી નગરપાલિકાની જે ચૂંટણી છે એનો એક પણ જે ઉમેદવાર છે એ ડરવાનો નથી. તાકાતથી પ્રકાશભાઈ ઉપર તમે જે કર્યું છે ને એનો બદલો લેવા જનૂનથી લડશે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.